અમદાવાદના એસપી રિંગ રોડ પરથી પોલીસે દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપી લઈ તેમાંથી વિદેશી દારૂની 15,465 બોટલો કબજે કરી છે, જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સંજરી પાર્કિંગ પ્લોટમાં દારૂ ભરેલું કન્ટેનર પાર્ક કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે ઝોન 7 એલસીબીના પીઆઈ વાયપી જાડેજા અને તેમની ટીમે અહીં દરોડો પાડ્યો હતો, ત્યારે પોલીસે પાર્કિંગમાંથી આ કન્ટેનર ઝડપી લઈ 53 લાખથી પણ વધુનો દારૂનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે આ દારૂનો જથ્થો લાવનાર સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। વોટ ચોરી મુદ્દે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર તથા હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ એનએસયુઆઈના કાર્યકરો હાથમાં બેનર સાથે રસ્તા રોકીને રોડ પર બેસી ગયા હતા, જેથી પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી, જે બાદ ગુજરાત યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। અમદાવાદના નવરંગપુરા ગુજરાત યુનિવર્સિટી અને આનંદનગર પોલીસ સ્ટેશનની હદ વચ્ચે 3 ગરફોડ અને ચોરીના કેસ સામે આવ્યા હતા, જેમાં ધોળે દિવસે ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, ત્યારે નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે દિલ્હીના એક 28 વર્ષીય યુવક રાજ ખત્રીને મીઠાખાડી ગાર્ડન પાસેથી ઝડપી લીધો હતો, ત્યારે પોલીસે આરોપી પાસેથી ચોરીના 7.8 લાખના સોનાના દાગીના, 1.18 લાખ રોકડ અને 5,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો।